નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના ધોરીમાર્ગો પર અકસ્માતનો સિલસિલો યથાવત છે। સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। લખતરના ભાસ્કરપરા ગામ પાસે બેફામ ગતિએ આવતા એક ડમ્પર ચાલકે સરદાના માર્ગ પર નીકળેલા પદયાત્રાઓના સંઘને અડબેટે લેતા 7 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 10 થી 12 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ ગેડિયાના મહંત લાલદાસ બાપુ અને ધારાસભ્ય પી.કે. પરમાર પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી। અને ત્યારે ધારાસભ્ય પી.કે. પરમારે આ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજભાઈ માની ધજા ચડાવવા અને મેરા ગામે મહાદેવ મંદિર કથા હતી ત્યાં જવાનો હતો। આ ભયાનક અકસ્માતમાં સૌથી વધુ અસર એક જ પરિવાર પર પડી છે। મૃતકોના સૌજન વનરાજભાઈ મુંધવા અત્યંત દુઃખદ સાથે જણાવ્યું છે કે તેમના મોટા બાપુ, મોટી બા, ફઈ અને ભાભી એમ એક જ ઘરના 4 સભ્યોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે। ગત બપોરે 3 વાગે ઘરેથી નીકળેલા આ પદયાત્રીઓ સાથે રાત્રે 1 કલાક અને 20 મિનિટે કાળ ભેટ્યો હતો અને આ ઘટનાના પગલે પરિવાર અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।